ગાઈસ, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આજે છે સન્ડે ને આજ સન્ડેની સવારમાં કાંઈક સ્પેશિયલ થઈ ગયું. મસ્ત મમ્મી આવીને એમ કીધું છે કે પપ્પા છે ને એક ફેક્ટરીએ લઈ જાય છે શોપિંગ કરવા માટે સ્પેશિયલ, નહીં મમ્મી? એટલે અત્યારે જ છે ને સવારમાં જો નાસ્તો કરી લીધો છે, રેડી થઈ ગયા છીએ અને વાગ્યા છે 11 અને 11 વાગે અમે જઈએ છીએ ફેક્ટરીએ. કારણ કે પપ્પા છે ને મસ્તની ફેક્ટરી ગોતી એવા છે ને પપ્પાએ સ્પેશિયલ એમ કીધું છે કે આજે હું તમને શોપિંગ કરવા માટે લઈ જાઉં છું ને પપ્પા. 100% લઈ જવું પડે ને ક્યારેક. હા, એટલે આજે પપ્પા સ્પેશિયલ આપણને શોપિંગ કરવા માટે લઈ જાય છે અને આ ઘરે રહેવાની છે કારણ કે અહીંયા કુર્તી ને એવું બધું જ છે. એટલે મારું મમ્મીનું મિરલનું કામ છે. પપ્પા ખાલી એમને ભેગા આવે છે પેમેન્ટ કરવા માટે, નહીં પપ્પા? પપ્પા પેમેન્ટ કરવા માટે આવે છે. અમારે 3ને શોપિંગ કરવાની છે તો કીધું 4 મહિને તડકાનું કાંઈ કામ નથી એટલે એ ઘરે રહેશે. અને અત્યારે અમે જઈએ છીએ શોપિંગ કરવા માટે. સ્પેશિયલી પપ્પાએ કીધું છે કે ચાલો હું તમને લઈ જાઉં તો ના તો ન પડે, એમ શોપિંગ છે એટલે સાવ ન પડે. બરાબર ને પપ્પા? 100% જવું પડે ને એમાં થોડું. કેટલી લઈ જવાની હાથ? કેટલી શોપ દેવો તમને પૂછતી? 5 લીટર બસ પપ્પા જોવે કરાવવાની જરૂર છે હો. હવે કાલે જ જઈ આવજો. હેર બેર બધું સેટ કરી નાખો મસ્તનો. જો આવી રીતે રેડી. કાલે પાછું રાજકોટ જવાનું, નહીં? પપ્પાના મામી કાલે વયા ગયા એટલે પપ્પા કાલે આખો દિવસ રાજકોટમાં હતા. કાલે સાંજે 11 વાગે આવ્યા. પપ્પા 11 વાગે આવ્યા અને હા એમાં પાછું જે બસમાં બેઠા ને એ બસ ખોટાઈ ગઈ એટલે પછી બીજી બસ બદલાવી પડી. અને કાલે પાછું સુવાળું છે એટલે પાછું ફૂલ ફેમિલી સાથે હવે જઈએ છીએ વેકેશન કરવા અને બધું ભેગું બે કામ હારે થઈ જાય. પહેલા સુવાળામાં જઈ આવશું ને ત્યાર પછી મામાની ઘરે એટલે હવે ત્યાં એટલે શું આપણે ઇન્ટર્નશીપ ચાલુ થઈ ગઈ છે ને તો હવે અપડાઉન કરવું નહીં, ત્યાંથી ડાયરેક્ટ વહી જશું. મેં હે ને મસ્ત એક ચોકલેટ શેકની રેસીપી જોઈ છે, આપણે મામાની ઘરે હે ને અહીંયા બનાવશું. ખુશાન કે જે મસ્ત બનાવે. અહીંયા બેસ્ટ. હા એની તો અલગ અલગ ફ્લેવર હોય ને મામાને તો દુકાન એટલે બધું નીચેથી લઈ આવે. હા ચાલો અત્યારે લોક લાગે છે ને હવે જઈએ છીએ ફેક્ટરીએ ડાયરેક્ટ શોપિંગ કરવા માટે. આજ સવારે આજે સવારમાં મને કે જાવું છે લી કે કઈ લેવા કુર્તા ને એવું કે મેં તો ક્યાં કે ડાયરેક્ટ આ કારખાના હોય ને હું સૂતી હતી સવારમાં મને આવીને શું કહે છે ખબર છે? પણ તે કાલે શું કીધું તું મને? કાલે 11 વાગ્યા સુધી સુવા દે છે કોઈ અવાજ? 3 દિવસથી મારી ઊંઘ છે ને 5 કલાકની થતી હતી. રાતે 11 વાગે સુઈ જાઉં, સવારે 5 વાગે ઉઠું એટલે 5 થી 6 કલાકની ઊંઘ થતી હતી પણ થતી નહોતી. 3 દિવસ થાકી ગઈ હતી ને આજે રવિવાર હતો તો કીધું મને કોઈ ઉઠાડતા નહીં. ફોને સાયલેન્ટ કરીને સૂતી એટલે જ પછી 8:45 થયા. હું કહું તો જાવું હોય પડે સવારમાં તો મારે મેહાન કેવું પડે નહીં તો ઉઠાડી નાખે. મસ્ત આવી રીતે ફટાફટ ઇડલી મને કઈ રીતે કર્યું ખબર છે? આમ કરી નેહા ચાલ ઇડલીનો નાસ્તો કરી લે ને તાર પપ્પાએ કીધું છે આપણે કુર્તી લેવા જવું હોય તો આપણે જાય. અને હવામાં નીંદરમાં મેહા ઉઠી ગઈ અને આટલી મસ્ત ગુડ ન્યૂઝ આપે કે આપણે શોપિંગ કરવા જવું છે તો સવારમાં કેવી મજા આવે યાર, નહીં તાર? અમે હા અલગ જ મજા આવે. ચાલો જાય આજે. હવે રેડી થઈ ગયા છે. દીદી ડ્રાઈવર? હે હા દીદી ડ્રાઈવર. ભાઈ હા પપ્પા ડ્રાઈવર. ચાલો બેસી જાય. પપ્પા લઈ જઈ અહીંયા જવાનું છે. તારે બહુ શોપિંગ નથી કરવાની ને? મારે પહેલા કરવાની. લે સવારમાં ઉઠીને તાર કોલેજે જવું હોય, ક્યાં તાર જવું હોય તાર શોપિંગ કરવાની જરૂર પડે? કોલેજમાં પહેરી જવું હોય ને આપણી ફેક્ટરી હોત તો મિરલ કેવું સારું હોત. જ્યાં જાવ હોય ત્યાંથી એક લઈ લેવાનું, જ્યાં જાવ હોય ત્યાંથી એક લઈ લેવાનું. અલગ અલગ. કોઈ પણ રેન્ડમ ખરાબ પીસ હોય તો એ લઈ લેવાનું, પહેરી લેવાનું. હા એકવાર ટ્રાય કરી લેવાનું. ચાલો બેસી જાય હવે જલ્દી. ફાઇનલી ગાઈસ જો ફેક્ટરીએ પહોંચી ગયા છીએ. એક આ સાઈડ છે ને એક આ સાઈડ છે. હવે કઈ સાઈડ જવાનું છે જોઈએ. આ સાઈડ છે ને? હા ડાયરેક્ટ ફેક્ટરીમાં. ઓ બહુ મોટો છે આવી રીતે. આ એની ડિઝાઇન હોય ને આવી. જો આવી રીતે ડિઝાઇન બનતી હોય. આપણે જે કપડાં પહેરીએ ને એમાં આ કલર છે. વાહ મસ્ત લાગે છે. હા ફોટો પાડ લે. મિરલ જો છે ને અહીંયા આવીને ચેક કરે છે કે હું કયા કપડામાં વધારે પતલી લાગુ છે. જો આની પહેલાં પહેર્યું તો નહીં મસ્ત લાગે છે અને આ બહુ જ મસ્ત લાગે છે અને એકદમ પતલી લાગે છે મિરલ. અને મિરલ કે મારે એવું જ લેવું છે જ્યાં હે ને મસ્ત બોડી લાગે નહીં. અને જો કેટલું બધું કલેક્શન છે અહીંયા. આ રૂમમાં એટલું છે, પછી પાછળ એટલું છે અને અહીંયા અમે ટ્રાય કરવા માટે આવ્યા છીએ. સાડી ને ઓસાડ ને બધું જ છે અહીંયા.
અને મેં જો આ પહેર્યું છે, પણ મિરલને આ સેમ આના જેવું જ છે, એટલે એ મિરલે લીધું. તો મેં કીધું મારે આ નથી લેવું. તો હું એમ કહેતી હતી તું આ લઈ લે એક સાઇઝ મોટું, તો આપણે ક્યારેક પહેરવું હોય ને તો બેયને પહેરાય એમ. શું કેવું તારું? ફિટિંગ તારું બગડી જાય નહીં, એડજસ્ટ નહીં કરે, કાંઈ વાંધો નહીં. હાલો આ બધે ટ્રાય કરવાના જ છે, હવે કરી દે. ચાલો પંખો જોઈને આની મજા જો. મિરલ આપણે ટ્રાય કરવા એવા હો, મજા કરવા નથી આવ્યા. જો તો ખરી. હા લઈ લે તમ તારો વાંધો નહીં, ઓફિસ જોઈન કરી લે. હા હા આગળ નો એવું ચાલુ કર્યું છે આને. તો જો અત્યારે છે ને હું ને મમ્મી આવ્યા છીએ પેર જોવા માટે. મમ્મી આ પહેરી છે, પણ બહુ આમ હેવી લાગે છે, એટલે આમ મસ્ત લાગે છે. ફોટોને એમ જોવા જઈએ ને તો સારી લાગશે, પણ આમ કુર્તી છે ને બહુ લોંગ છે, એટલે હાઈટ છે ને સાવ નાની દેખાય. હા નીચી, એક તો આપણે તું નીચી છો, એટલે ઓમ નીચી નથી, પણ ઓમ તું નીચી છો ને, એમાં લોંગ કુર્તી છે ને એટલે તું બહુ ઓલું લાગે એમ. મેઝર નથી આમ કુર્તીનું બરાબર. અને મારે જો એમ જ છે મસ્ત. 2 મિનિટ એક્સક્યુઝ મી, મિરર છે. મમ્મી શોક થઈ ગઈ. અને મેં જો આ વિચારી છે પોકેટવાળી છે, એટલે પોકેટ રહી જાય ને, આખી પ્લેન ને બહુ મસ્ત છે, એકદમ સોફ્ટ મટીરિયલ છે. તો મેં કીધું આ લાવો હું પપ્પાને બતાવો ને પપ્પાના રિએક્શન ચેક કરીએ. પપ્પા શું કહે છે. હા જો છે ને પહેલાં પહેરી હતી ને એનો બીજો કલર ટ્રાય કર્યો છે બ્લુ કલરમાં, પણ રેડ કલર મસ્ત લાગે છે મમ્મી. મસ્ત લાગે ને, રેડ વધારે મસ્ત લાગે. અને મેં આ યલો પહેરી, ઓમ બધાને ગમે છે, પણ મને નથી ગમતી એટલી બધી, કારણ કે છે ને બોડી થોડુંક વધારે દેખાય છે ને આમાં. હા અને ઓમય છે ને બહુ હાઈટ છે. આ જ મસ્ત કલર, આ બહુ મસ્ત છે ને આ ફાઇનલ કરી છે આપણે, બીજું કાંઈ નહીં. ઓલી પહેરી હતી, એક ઓલું ટ્યુનિક લીધું યલો છે, એટલે આ યલો નથી રહેવું. અને મમ્મીએ જો આ ટ્રાય કર્યું છે. હવે પાછા આપણે નોર્મલ કપડામાં આવી જાય. શોપિંગ અહીંયા પૂરી થાય છે. અમારે નબળા છે, ગાડી કાઢતા કલાક કરે. હવે મને હકાવશે જો. હા ઊભી રે, બહુ વાયડી થઈ છે. નોકરીમાંથી કાઢવી જોયો તને કે 2 ટોપ વધારે આવી ગયા એની ખુશી ઝલકાઈ છે. ના ના એવું નથી. તો કેવું છે? હાલો પહેલાં ગયા. હા સીટે ગરમ થઈ ગઈ છે. ઓ માય ગોડ ગાઈસ, જો અત્યારે છે ને જમી કાઢીને ફ્રી થઈ ગયા છીએ અને બધા અત્યારે સૂતા છે. મારે જવાનું છે એક રીલ શૂટ કરવા માટે, પ્રમોશન રીલ છે, એટલે જો અત્યારે મસ્ત એવી રેડી થઈ ગઈ છું ને એક રીલ શૂટ કરવા માટે જવાનું છે. અને આજે કેમેરામેન તરીકે એક ફ્રેન્ડને લઈ જવાની છે, મિરરને નથી લઈ જવાની. એટલે અત્યારે એની ઘરે જાઉં છું ને ત્યાર પછી આપણે જાશું રીલ શૂટ કરવા માટે. તો ચાલો અત્યારે જાઉં છું. અત્યારે જો રેડી થઈ ગઈ છું ને આજ રવિવાર છે ને તો કીધું આ કામ પતી જાય, કારણ કે પછી પાછું રાજકોટ રોકાવાનું છે, તો આ બાકી રહી જશે. એટલે આ કામ પૂરું કરીને હવે પછી જાશું રાજકોટ, એટલે ઇન્ટર્નશીપમાં પછી વાંધો ના આવે. ગાઈસ જો અત્યારે છે ને અમે શૂટિંગ કરવા માટે બધું લોકેશન મૂકી દીધું છે. સ્વામિનારાયણ મંદિરે આવ્યા છીએ અને અમારે બોલવું છે ને તો એ લોકો ભજન ગાય છે. તો 4 વીક આપણે રીલ્સમાં આપણું લેવું કે એનું લેવું એ કે થોડીક વાર જોઈ બંધ થઈ જાય ને તો પાછી અમારી રીલ શૂટ થઈ જાય, કારણ કે બેકગ્રાઉન્ડ અમે રિમૂવ કરશું ને વોઇસ, તો એનો તો આવશે એટલો. એટલે બીજું કંઈક નાનું એવું બોલતા હોય ને તો વાંધો ન આવે, પણ અત્યારે ભજન ચાલુ કર્યા છે. જો થોડી વાર બંધ ન થાય ને તો અમારે પાછું બીજું લોકેશન ગોતવું જોશે, કારણ કે જો અહીંયા છે ને મસ્ત ગ્રીનરી છે, એટલે લોકેશન એકદમ મસ્ત આવે છે. 1-2 લાઈન આ સાઈડથી લીધી છે, 1-2 લાઈન આ સાઈડથી લીધી છે. અને આઈ હોપ કે આ થોડી વાર બંધ થઈ જાય તો આપણે આપણું ચાલુ કરીએ પાછું. અને પરસેવો વળી ગયો છે, આપણું બધું ખરાબ થાય છે વધારે. ગાઈસ જો છે ને રીલનું શૂટ કરતા કરતા અમે ક્યાં પહોંચી ગયા. ઓલા લોકેશન પર તો પાછળથી ધૂનનો અવાજ આવતો હતો. તો અત્યારે છે ને જો આ ટાઈપના મંદિરમાં આવ્યા છીએ, અને મંદિરથી પાછળ અમે આવું કંઈક જંગલ જેવું ગોઈતું છે. બહુ મસ્ત અહીંયા થઈ ગયું છે બધું, એકદમ બધી લાઈન પ્રોપર બોલાઈ ગઈ છે ને રીલ શૂટ થઈ ગયું છે. એડિટ કરીને યુટ્યુબમાં આવી જશે. તો જો હજી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરજો, આવા જ મસ્તની રીલ અને બ્લોગ જોવા માટે. There's a quiet place inside me where no storm can. જો મામાની ઘરે જવા રેડી થઈ ગયા છે. આપણે ઇન્ટર્નશીપમાં જવાનું છે પહેલાં મામાની ઘરે જાશું ને ત્યાંથી ઇન્ટર્નશીપમાં જાશું. એટલે એક ફેરો થઈ ગયો છે બેગને મિરલનો, અને હવે મમ્મીને લેવા ગયા છે. આપણે જવાનું છે મારવાડીની બસમાં, જે ઓલરેડી આવી ગઈ છે, એટલે થોડીક વારમાં નીકળીએ.
અને આ લોકો જવાના છે બીજી બસમાં, પણ ભેગા ગોંડલ ચોકડીએ થઈ જશું નહીં મિરર. પછી મમ્મી પપ્પા જશે સુવાડામાં ને અમે જાશું મામાને ત્યાં. પછી આને મામાને અહીંયા મૂકીને હું જઈશ ઇન્ટર્નશીપમાં. એટલે અત્યારે જો રેડી થઈને નીકળી ગયા છીએ અને મજા આવશે આજથી બ્લોગ જોવાની, કારણ કે મામાના ઘરના છે, બધાની ઘરે જાશું, કંઈક શોપિંગ કરશું, કંઈક ફન કરશું, કંઈક મજા કરશું. તો આવા જ બ્લોગ જોતા ફાઇનલી ગાઈસ જો આપણે છે ને પહોંચી ગયા છીએ અત્યારે ગોંડલ ચોકડીએ, અને પપ્પાને એને હજી 15 થી 20 મિનિટની વાર લાગશે. એટલે આપણે અહીંયા ઊભું રહેવાનું છે અને પછી મિરલ હારે જવાનું છે. એટલે આપણે એ લોકોને પહેલાં પહોંચી ગયા ને એટલે જ મારવાડીની બસમાં આવ્યા જોજો. એ એસીવાળી હતી એટલે મજા આવી ગઈ. તો ફાઇનલી ગાઈસ જો આપણે વર્ક પ્લેસ ઉપર પહોંચી ગયા છે ને અહીંયા આ બિલ્ડિંગે જવાનું છે. આપણે 12th ફ્લોરે છે આપણું, અને અત્યારે પહોંચી ગયા છે. આ સાઈડ પહેલી છે અને ઓલી સાઈડ બીજી છે. આપણે બીજી સાઈડથી જવાનું છે. આપણે 3-4 દિવસથી હું અહીં આવું છું, પણ મેં કીધું આજે તમને બતાવી દો. હાલો અહીંયા જ વયા જાય, અહીંયાથી વયા જાય. 12th ફ્લોરે જવાનું છે. ચાલો હું તમને બધું બતાવું. Let's go. Yo, I'm like an addict, do I gotta have it. I ain't even playing, got a really bad habit. If it moves, gotta grab it. Fuse like a magnet, lose, won't have it till I'm doomed in a casket. I ain't playing, got a weird mind. If you work 8 hours, I'ma work 9. If the shit tastes sour, you should. ચાલો જોઈએ, હજી કોઈ એવું નથી એટલે અહીંયા થોડી વાર વેઇટ કરવો જોઈશે. આપણી પાસે બીજો કંઈ ઓપ્શન છે નહીં. તો જો અત્યારે વાગ્યા છે 7 અને પાછા આપણે જઈએ છીએ મામાની ઘરે. આ સાઈડ છે મેળો, મસ્તનો કાશ્મીર જેવું છે સીન જોવા જેવો. અને રાજકોટની ટ્રાફિક એટલે શું કહેવું, જ્યાં જોવો ત્યાં નકરી ટ્રાફિક ને ટ્રાફિક. અને અહીંયા જો ટિકિટમાં લાઈન છે. સો ફાઇનલી ગાઈસ જો આજનો દિવસ આવી જ રીતે પતી ગયો છે અને ઘરે આવી ગયા છે. અને આ મારું મગજ ખાઈ છે ઉપર બેઠો બેઠો. ઈ હારું તારો આખો દી ખાધો હે પણ હે તાર ભાઈ મગજ હે અન ભાઈ બે માં છે કે ભાઈ નથી. આ ચીટિયા ભરે હે જો હાથે પેલા માથા મારે ચીટિયા ભરે, વાળ ખેંચે, હેરાન કરે. તને એમ થયું દીદી થાકીને આવી હાલીને આવી તો 1 ગ્લાસ પાણી ભર દો. હા સોડા પીવડાવે, આઈસ્ક્રીમ ખવડાવે. તને કઈ થયું? અમારા મેડમે આજે મર્સિડીઝ લીધી ને તો આઈસ્ક્રીમની પાર્ટી આપી. મર્સિડીઝ સાચી ખોટી? સાચી લીધી. ના ના હવે કાલે આ શું કયો મહિનો ચાલુ થયો? 5મો. ઈ ના યા 9વો મહિનો ઓલો. અરે પરસોત્તમ મહિનો ચાલુ થયો ને, કાલે પહેલો દિવસ હતો ને તો મર્સિડીઝ છોડાવી તો એની આજે પાર્ટી આપી. મારે ફોન છોડાવવાનો કાલે હો છોડાવશું આપણે ફોન, બધું છોડાવશું. અને આપણે છેલ્લા દિવસે ડોગી લેવાનું. હા હા હાલો પાણી પી લઈને ફોન આવે છે ફ્રેન્ડ નો, અટેન્ડ કરી હવે. મારા